સદગુરુદેવની જય, મવારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ફોજની જય. નમો નમો સદગુરુદેવને, હરદમ જોડિયાથ તમ શરણે શીશ નમાવું, સદગુરુ માવારામ. સતસંગ નિત્ય સાંભળો, ધરું સતવચનમાં ધ્યાન. ગત ગંગા મારે આંગણે, ગુરુના દર્શનથી પાવન થાવ. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, જો માળામાં મહેર, શીતમાં સુખ સાહે તો જાજા ગુરુને ઘેર. મન સમજી લે ગુરુ ગમ સાર, લાભ સવાયો રે. તારો સફળ થાય અવતાર, નિર્મળ કાયા રે. મીટે ત્રિવિધિ તાપ જંજાળ, શીતળ સાયા રે. માટે સાસા સદગુરુદાર. ભવસાગરમાં કરવાનું સાધન, મોંઘો મનુષ્ય અવતાર. ભવસાગરમાં કરવાનું સાધન, મોંઘો મનુષ્ય અવતાર. એનો મહિમા સંત સમજાવે, એનો મહિમા સંત સમજાવે. ઘટમાં ધર્મની જાર, વસન સવાયા રે. ઘટમાં ધર્મની જાર, વસન સવાયા રે. મન સમજી લે ગુરુ ગમ સાર, લાભ સવાયો રે.
તારો સફળ થાય અવતાર નિર્મળ કાયા રે. મીટે ત્રિવિધિ તાપ જંજાળ શીતળ છાયા રે. માટે સાસા સદગુરુ સોહમહંસ સ્વરૂપ તારું ઓંગ નામ નિરાધાર. સોહમહંસ સ્વરૂપ તારું ઓંગ નામ ઉલટ ભેદ સદગુરુ બતાવે. ઉલટ ભેદ સદગુરુ બતાવે. ઓસાડે પરની કાર્ય ભય પદ પાયા રે. ઓસાડે પરની કાર્ય ભય પદ પાયા રે. મન સમજી લે ગુરુ ગમ સાર લાભ સમાયો રે. તારો સફળ થાય અવતાર નિર્મળ કાયા રે. મીટે ત્રિવેદી તાપ જંજાળ શીતળ છાયા રે. માટે સાસા સદગુરુ ગુરુ ગમે ગમ પામીએ ને અનુભવાયું કે લગાર. ગુરુ ગમે ગમ પામીએ ને અનુભવાયું કે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે. મેળી ભવ જળ પાર જ્ઞાન બતાયા રે. મેળી ભવ જળ પાર જ્ઞાન બતાયા રે. મન સમજી લે ગુરુ ગમ સાર લાભ સમાયો રે. તારો સફળ થાય અવતાર. મીટે ત્રિવિધિ તાપ જંજાળ શીતળ છાયા રે. માટે સાસા સદગુરુ
આપણા શાસ્ત્રોનો મત છે, એમ સંતોને મત છે, જીવનની અંદર સમજવા જેવું હોય તો સદગુરુનું ગમશે. કે મન સમજી લે ગુરુ ગમ જ્ઞાન લાભ સવાયો, તારો સફળ થાય અવતાર નિર્મળ કાયા, મટે ત્રિવિધિ તાપ જંજાળ શીતળ સાયા. તો જીવનની અંદર સમજવા જેવું હોય તો સદગુરુની ગમશે. ગમ કોઈ સામાન્ય વસ્તુ નથી. સદગુરુની ગમ એ સત્ય શાનશે, માત્ર નહીં બકવાદ. બકવાદ કરનાર ગયા 84માં કરી વાદ વિવાદ. ગુરુની શાની બકવાદ નથી ભાઈ. સદગુરુ જે આપણને શાન બતાવી, ગુરુ ગમશે ને સત્ય શાન છે. અને શાનની અંદર સમજાય સંત કહેવાય. ગુરુ ગમી સત્ય શાન નહીં માત્ર બકવાદ. પણ બકનારા ગયા 84માં કરી વાદને વિવાદ. જે વાદ વિવાદ ધર્મની અંદર કરે છે, ભક્તિની અંદર કરે છે, ગુરુની અંદર કરે છે. માટે એ 84ની અંદર જાય છે. વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપો ટાળો, પૂર્ણાનંદ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ બાળો. સદગુરુની શાન છે, જે ગુરુ ગમશે. તો બધાએ વાદ વિવાદ મટાડનાર, એકતા સાધનાર હોય તો ગુરુની ગમશે. બાકી બધા વાદ વિવાદ છે ને ભાઈ. ધર્મની અંદર એ વાદ વિવાદ, ભગવાનની વાતો આવે ને વાદ વિવાદ. પણ આ વાદ વિવાદને મટાડવા હોય તો એક સદગુરુની તમે શાન સમજો, એની ગમ સમજો, બધો વાદ વિવાદ મટી જાય. કે વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપો ટાળો, પૂર્ણાનંદ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ બાળો. કે બાહિર ભીતર એક બ્રહ્મ તત્વ વિલસીને રહ્યું છે, પણ ક્યારેક ગુરુની ગમ સમજો તો. હવે એમાં વાદ વિવાદ જ ક્યારે? પૂર્ણ બ્રહ્મ પૂરી રહ્યો, જ્યાં જુઓ ત્યાં તેવો થયો. નામ નિરંજન ઠામ ઠાલો નહીં મૂર્તિ અનંત પાર, ગુરુજીના વસન થકી બેડો પાર, ગુરુજીના વસન થકી બહુ પાર. તે મન સમજી લે સદગુરુ શાંતો લાભ સવાયો, તારો સફળ થાય અવતાર નિર્મળ કાયા. મનુષ્ય જીવનની સફળતા કદાચ આપણે બહુ ધન કમી તો એમ ન માનવું કે આપણે સફળ થયા. બધું ભોગવવાનું બાકી છે. બહુ વિમાનની અંદર ઉડવી તોય બહુ એમ ન માનવું આપણે સફળ થયા. ઘરના વિમાન થયા તોય સફળ થયા નહીં, હેલિકોપ્ટર લીધા તોય સફળ નહીં. મનુષ્યની સફળતા એ છે, ગંગાની સફળતા એ છે, હિમાલયમાંથી નીકળી વહેતી દરિયાની અંદર ભળી જાય અને દરિયો રૂપ થઈ જાય, નદીની સફળતા છે. એ મનુષ્યની સફળતા નકરું ધન દ્રવ્ય ભેગું કરવી એ સફળતા નથી. મનુષ્યની સફળતા, મનુષ્ય અવતાર મળ્યો તો ભજન કરતા કરતા બ્રહ્મ સારની અંદર ભળી બ્રહ્મરૂપ થઈ જાવ, મનુષ્યની સફળતા છે. બ્રહ્મરૂપ થયા પછી, બ્રહ્મની અંદર ભળ્યા પછી કોઈ દી જુદો ન પડે. કે બ્રહ્મનો વેદ મારા સદગુરુએ ભણાવ્યો, બ્રહ્મ થઈને બ્રહ્મમાં ભળે નિરાકાર છે આકાર વિનાનો. કોક મહાત્મા કળે સદગુરુના શરણ ગ્રહ્યા, એને જમડા શું કરે. એ સદગુરુ એને કહેવાય, બ્રહ્મ વિદ્યા આપે એને સદગુરુ. અને સાધક એને કહેવાય કે આ ભેદ બતાવનાર જો કોઈ સદગુરુ મળે ને સાધક બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી બ્રહ્મરૂપ બની જાય. પણ જ્યાં સુધી બ્રહ્મરૂપ નથી ભણતો, દરિયાની અંદર ભળતો નથી, ક્યાં સુધી સાધકને થોડુંક અમથું આવરણ આવે તો એ બધું છોડી દે, બધું છોડી દે. શા માટે? બ્રહ્મની અંદર ભળ્યો નથી, બ્રહ્મનું સુખ શું કહેવાય ખબર નથી. એટલે પ્રાકૃતિક સુખ ભોગવવા માટે થોડી ઘણી તકલીફ આવે તો એ બ્રહ્મના સુખને મૂકી દે. બ્રહ્મ સુખ છે એવું જગતની અંદર કોઈ સુખ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ના આવે. અમૃત રસના હાર કર્યા તુષ તાંદુલ્યને કેમ ભાવે. તો મનુષ્યની સફળતા એ છે ભજન કરતા કરતા ઈશ્વર સ્વરૂપની અંદર ભળીને રૂપ થઈ જાય, મનુષ્ય જીવનની સફળતા છે. કેવો થઈ જાય?
નદી જો શાયર રૂપ થતી હોય તો જીવ શિવ રૂપ થાય. જીવ શિવરૂપ થાય, પણ જ્યાં સુધી શિવની અંદર ભળે નહીં ક્યાં સુધી જીવ છે. નદી જ્યાં સુધી સમુદ્રને ભળે નહીં ક્યાં સુધી નદી છે. પણ એ જ નદી વહેતી વહેતી સમુદ્રની અંદર મળતા સમુદ્ર રૂપ બની જાય. એમ જીવાત્મા ભજન કરતો કરતો શિવ તત્વની અંદર જ્યાં સુધી સમાય નહીં ક્યાં સુધી જીવ છે. ને ભોજા બાપાએ ટૂંકી વ્યાખ્યાની અંદર ગાયું, જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવશે, સંશય છૂટે તો શિવ કહાવે. ધ્યેય ધ્યાતા વિના ધ્યાન જો પ્રગટે તો સોહમ પદમાં જઈને સમાવે. શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે. શર્મ સક્ષુ હોય એને કેમ સૂજે. તો જીવ એને કહેવાય કે જે ઈશ્વરને ઓળખતો નથી, એનું નામ જીવ. જગત કોણ છે? જગદીશ કોણ છે? એને ઓળખતો નથી, એનું નામ જીવ છે. જ્યાં લગી કલ્પના ત્યાં લગી જીવ છે. પણ સંશય છોડાવનાર જો કોઈ સદગુરુ મળે, એ ખરેખર તું બકરો નથી, સિંહ છો. તો સિંહ છો, પણ બકરાના ટોળાની અંદર જ્યાં સુધી રે, બકરા રે ક્યાં સુધી બોલતા એવું શીખે ને ઘાસ ખાતા શીખે. જેવો સંગ એવો રંગ લાગે. પણ કોઈ એવો સિંહ આવીને મળે ને પોતાના સ્વરૂપનું દર્શન કરાવે, મુખાકૃતિ જળની અંદર બતાવે, તો એ ખ્યાલ આવે ખરેખર હું મોટો બકરો નહીં, સિંહ છું. એમ સંશય છોડાવનાર જો કોઈ સદગુરુ મળે તો ખરેખર પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે. ખરેખર હું જીવ નહીં, મારું સ્વરૂપ જ શિવ છે. પણ શિવમાંથી જુદો પડી ગયો, બકરાના ટોળાની અંદર સડી ગયો એટલે બકરો બની ગયો, નકર ખરેખર સિંહ છે. નરસિંહ મહેતા કે અનેક રસ લેવાને માટે શિવ થકી જીવ બન્યો એ જાય. હતો શિવ પણ અનેક રસ લેવા માટે, વિવિધ કુદરત મહારાજે આ વિશ્વની અંદર રચના કરી રસ લેવા માટે શિવ પોતે ગયો, પણ ખરેખર હતો શિવ પણ જીવ બની ગયો. તો મનુષ્ય જીવનની સફળતા એ ભજનાર છે, ભજવા યોગ્ય સ્વરૂપની અંદર સમાય જાય સફળતા છે. તારો સફળ થાય અવતાર નિર્મળ કાયા, આપણું કાયા છે નિર્મળ થાય, પવિત્ર થાય. પવિત્ર થયું ક્યારે કહેવાય કે બધાને વંદન કરવાની ભાવના થાય, પવિત્ર થયું કહેવાય. ભક્તિ કરવાની ભાવના થાય, પવિત્ર. ગંગા સતી પાનબાઈને કહેશે કે નિર્મળ થઈને આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન, સજાતી વિજાતીની જુક્તિ બતાવું. બીબે પાડી દઉં બીજી ભાત, વીજળીના સમકારે મોતીડા પૂરવી લે પાનબાઈ, અચાનક અંધારું થાય છે. મેદાન ધર્મ છે, મેદાન છે ભાઈ, વાડા નથી. શેની વાતો છે? મારો ધર્મ ના તારો ધર્મ નતા રહેતો. સંપ્રદાય વાળા વાડામાં પૂરી દીધા, કેમ જાણે બકરા હોય. પોવટ બાબા તો ન્યા સુધી વાત કરતા કે ભાઈ તમને આનાથી ક્યાંક ઊંચી વાત સમજાય, ક્યાંય દેખાય તમને કહેજો, અમે ભૂલા નથી પડ્યા ને. તો ભક્તિ છે, ધર્મ છે, કે મેદાન છે. મેદાનની અંદર આવવા માટે નિર્મળ થવું પડે. પણ નિર્મળ ક્યારે થયો મનુષ્ય કહેવાય કે બધાને વંદન કરવાની ભાવના થાય, બધાની અંદર ભગવાનના દર્શન થવા મળે, મનુષ્યની નિર્મળતા છે. એ સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે ક્યાંની વાસકાસ મનની સળ રાખે. જન જન જનની એની વૈષ્ણવ જન તો એને કહે જે પીર પરાય, જાણે નરસિંહ મહેતા કી હાસો વૈષ્ણવ છે. બધા એને વંદન કરવાનો ભાવ થાય, બધાની અંદર ભગવાન છે એવો ભાવ થાય ને એ હાસો વૈષ્ણવ છે. વૈષ્ણવના કપડા પહેરે વૈષ્ણવ થઈ જવાતું નથી. તો નિર્મળ થઈ આવો મેદાનમાં, સમજો સદગુરુની શાન. મેદાનની અંદર આવી સદગુરુની શાન સમજો. ગુરુની શાન હું કહેશ? ગુરુની શાન એ કહે છે, ગોહંગ સોંગની શાન બતાવી, લગાવી ધ્વનિમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી. તાત કરે તું ઈકાર, અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે ઈ મોક્ષદાતા થાય, અને સેજે સમાધિ.
બસ ગુરુની શાન એ છે કે એક તારા દેહની અંદર આત્મા છે ને બીજો પરમાત્મા છે. તારા ઘટમાં શિવ અને શક્તિ છે, રામ અને સીતા છે, કૃષ્ણ અને રાધા છે. આત્મા અને પરમાત્મા છે, ગુરુ અને શિષ્ય છે, સદગુરુની શાન. એ ભાઈ તારો દેહ શીશ ગીરના ડુંગર છે ને બધાય દેવ આમાં રહે તને મનાય તો, અને મનાયાનું કામ થાય અને પછી ગોખલે ગોખલે આઠા ન મારવા પડે. ઘરના ઠાકર બધાય ઘટ મેં ઠાકર ઘટ મેં પૂંજા ઘટ મેં ખોળન હાર વસે ઘટ મેં આરતી હોની સ્વાગે સુરતા શબદ શબદ છૂટે ક્યાં ઢૂંઢે મન મસ્તુ આબીન. ક્યાં ઢૂંઢે મનુષ્ય દેહ છે, ભગવાનને રહેવા માટેનું મંદિર છે, દેવને રહેવા માટેનું મંદિર છે, પણ મનાય એની વાતું છે. પ્રતિવ્રતા નારી હોય અને પ્રતિની અંદર ભગવાન દેખાય એની વાતું છે, નગર વડલા ફરતા આંટા મારવાના છે. એવું ન હોય. ગાયરાની ગોરી પૂંજવી પડે, પાણીયારા અંદર ઓલા નાગલાય પૂંજવા. પણ ખાતા પીતાની અંદર જો ભગવાન મનાઈ જાય તો કાંઈ કરવાની જરૂર નથી. થઈ ખાતા પીતાની અંદર તો સંતોને મનાણા. એટલે ગોરખ જતી કીધો જાગતા નરને સેવો તો મળે તમને અલખ નિરંજન. પથ્થર પૂંજે હરી મિલે તો મેં પૂંજું સારા પહાડ એક ભૂલો દૂજો ભૂલો. ભૂલો સબ સંસાર એક ન ભૂલો જતી ગોરખો કરે ગુરુ અલગ પુરુષનો આરાધ. જાગતા નરને સેવો તો તમને મળે અલખ નિરંજન દેવ. જેને ભગવાન મળ્યા ને હાલતા ચાલતા દેવની પૂજા કરી એને મળ્યા. કોને મળ્યા? એમાં જરી કઈ શરમાણા નહીં, જરી કઈ સંતાણા નહીં. શરમાણા એ નર તો સંતાણા જેના જુગમાં ન થઈ જાણ જોખ ફડાકા કિમ રવિના જેને સદગુરુ બેઠ્યા બાણ. એ શરમા એ સંત એનું કામ. લાભુ દાદા સત્સંગની અંદર વાત કરતા એ ભાઈ એમ બાંદ્રા જાતા એ સમયની અંદર આ ભડશેટનો સમય. એ સમયે નાનું અમથું મંડળ ઉગારામ દાદાનું ઘર ફરતા ફરતા બધાય રે. ગુરુ પૂનમ આવે, પૂનમની અંદર જાય, ગુરુની પૂજા કરે, બધા લોકોને ઠેકડી કરે. એ જોઈજો મને પગ ધોયો. ઉપરથી નળિયા ઉપર ચડીને દિવાલો ઉપર ચડીને એ સમય મને એમ છે સ્લેબ વાળા મકાન નહીં હોય. કોઈ બારીઓની તડમાંથી જોઈને, કોઈ બાવણાની તડમાંથી જોઈને, પણ આ બેઠા બેઠા બધા થેકડા કરે. એ જો હમણાં પગ ધોઈશો, એ હમણાં પાણી પીશે, એ હમણાં સાંડલો કરશે, એ હમણાં હાર ચડાવશે. પણ ઓલા ઠેકડી કરે આને મનમાં કાંઈ નહીં. હવે એનો માણા દેખાય ને ભગ માનવ બુદ્ધિએ માનવ, દેવ બુદ્ધિએ દેવ દેખાય. સંત બુદ્ધિ આવે જ્યારે અંતરમાંથી અલગ રૂપ દર્શાય. માણસ બુદ્ધિએ માણસ દેખાય, ભગવાન હોવા છતાંય તે મનુષ્ય દેખાય. નકર અવતારો થઈ ગયા, રામદેવજી મહારાજ થઈ ગયા, પણ એ વખતે મનુષ્ય બુદ્ધિ. તો એ સમયની અંદર ભગવાન કહેવા વાળા કોક વીર ડાલીબાઈ, હરબુજીભાઈ, ભાટી, હરજી થોડાક પુરુષોએ રામદેવજી મહારાજને ભગવાન કીધા. એ સમય રાજા જ માનતા હતા. વિચાર કરો કે જો ભગવાન ભાવ થયો હોય તો સમાધિ ન ખોદે. દેખીતી વાત છે. ભગવાન ભાવ ન હોય તો જ સમાધિ ખોદે. ભગવાન ભાવ હોય તો કોઈ દી સમાધિ ખોદે અને ત્રીજા દિવસે ખોદે. તો માનવ બુદ્ધિ એ માનવ જ્યાં સુધી દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થાય ક્યાં સુધી માનવ દેખાય. માનવ બુદ્ધિ એ માનવી દેવે દેવ દેખાય. સંત બુદ્ધિ જ્યારે આવે અંતરમાંથી અલગ રૂપ દર્શાય. જ્યારે સંતોની બુદ્ધિ, સંતોની દ્રષ્ટિ જ્યારે આપણા હૃદયની અંદર આવે તો એ અલખ નિરંજન રૂપ દેખાય. અલખ નિરંજન રૂપ દેખી મન મોયા ભણે સદરદીન પીરા નજરે. જ્યાં જોવો ત્યાં અલખ નિરંજન અવિનાશી આડું એક બારો. દિલની દુબજાને દૂર કરો તો તારા ઘટમાં દિશે. અંજવાળું માન કહ્યું તું, મારું મનવા માન કહ્યું તું.
મારું જો મહાપુરુષોની વાત મનાઈ જાય તો કામ થઈ જાય એવું છે. પણ એ હારું કેમ મનાય? સમજવા જેવી સદગુરુની શાન છે. તારો સફળ થાય અવતાર, નિર્મળ કાયા, તમારો કાયાસી નિર્મળ થાય, પવિત્ર થાય, બધાને વંદન કરવાની ભાવના થાય. જ્યારે નિર્મળ થાય, મીટે ત્રિવિધિ તાપ, આ શીતળ સાયા, તમારી કાયા જ્યારે નિર્મળ થાય, બધાની અંદર ભગવાન ભાવ તમને, પછી કોઈની નિંદા કરવાનો ભાવ ન થાય. યાધિ વ્યાધિ ત્રિવિધિના અંદર આખું જગત બળી રહ્યું છે. એમાં જેની ઉપર સદગુરુની કૃપા હોય એ જ ઘર બેસ્યા છે. દાદાએ ભજનમાં ગાયું, ભડભડતો અગ્નિ લાગ્યો, બાળે જ્યાં ત્યાં ઝાડું. સદગુરુ કૃપા વરસાદ વિનાનો અગ્નિ ક્યાં મોલાવું, સકલ તીરથ સંતોના શરણે ગુરુજી નિત્ય ગાવું, સર્વ સાધનનું મૂળ એક જ ગુરુ શરણમાં જાઓ. એ વડવડતો અગ્નિ લાગ્યો, દાવાનળ જેવી રીતે જંગલની અંદર લાગે તો સૂકું તો બળે પણ લીલું બળે. હારો હદારભાઈ લીલું બળે એવું જાજુ. ડોહલા ને બધાને પૂછ્યું એટલે લીલું જ બળે બધું. લાગ્યો ને યાધિ વ્યાધિ ત્રિવિધિના આખા જગતની અંદર તાપ લાગ્યો છે, આખું જગત બળી રહ્યું છે. લંકાની અંદર હનુમાનજી મહારાજે અગ્નિ લગાડી, આખી લંકા બળીને ખાક થઈ ગઈ, પણ જેની ઉપર ભગવાનની કૃપા હતા એ જ ઘર બેસ્યા. એમ હનુમાનજી મહારાજે જેના જેના ઘરમાંથી પ્રસાદી આવીને બધે પ્રસાદી મોકલી. લાખો જગત ત્રિવિધિના તાપની અંદર બળી રહ્યું છે. આ ત્રિવિધિના તાપમાંથી છૂટવા માટે શીતળ સાયા આપણે દિવસની સભાની અંદર વાત કરી હતી કે ભાઈ સૂર્ય ગમે એટલો તપે પણ આપણને 80 ઓલો મળી જાય તો પછી આપણને તાપ લાગે. બહાર ભલે 45 ને 50 ડિગ્રી પહોંચી જાય, પણ સમજણ રૂપી ગુરુ વચન છે ને 80 હોલ છે. એ 80 હોલ છે ને એ હોલની અંદર જાય એટલે સંતો મહાપુરુષોના જીવનની અંદર ગમે એવી પરિસ્થિતિ હોય પણ 80 હોલમાં જાય એટલે નકરો આનંદ જ આવે. ઓઈલામાં 4 વ્હીલમાં આનંદ ન આવે ને ઝૂંપડામાં આનંદ આવે. એનો આવે એટલે નરસિંહ મહેતાને ઝૂંપડામાં આનંદ હતો, રામ માંડલિકને રાજ્યની અંદર આનંદ નહોતો, એ નરસિંહ મહેતાને ઝૂંપડામાં આનંદ હતો. 80 હોલમાં બેઠો હતો ભાઈ, 80 હોલમાં. ઓલો ભલે ગમે એટલું સંપત્તિ ભેગી કરે પણ ત્રિવિધિના તાપની અંદર બળતો તો ક્યારે આરો કોક લૂંટી જાય નક્કી નહીં. પણ હવે આનંદ કાંઈ ચિંતા જ નહોતી કે નાણામાં મારે ઝાંઝને પકાશ રે, શામળા ગિરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે. શામળા ગિરધારી ધન દોલતની અંદર મારે ઝાંઝને પકાશ રે, મારી ઊંડી સ્વીકારો મહારાજ રે. શામળા ગિરધારી ગુરુ વચન છે, ગુરુ કૃપા છે. 80 હોલ છે, ગુરુ કૃપા જે હોલની અંદર આવી ગયા અને જગતની અંદર ગમે એવો ત્રિવિધિનો તાપ હોય પણ એ બાળી શકશે નહીં. મટે ત્રિવિધિ તાપ શીતળ સાયા ગુરુગમ વચનની સાયની અંદર જે આવી ગયા એ ત્રિવિધિના તાપમાંથી મુક્ત થયા ને એ સાચો આનંદ કરી શકે છે. ભવસાગરમાં તરવા માટે મોંઘો મનુષ્ય અવતાર, એનો મહિમા સંત સમજાવે, ઘટમાં ધર્મ નિજાર લાભ સ્વાયો. એ ભવસાગરની અંદર તરવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનુષ્ય દેશ. એક તમારે દરિયો તરવો હોય તો એમાંથી ઉત્તમમાં ઉત્તમ સાધન સ્ટીમર. તમારી પાસે ગમે એવી બાહુબળ હોય, ગમે એવી તાકાત હોય, પણ દરિયો તરવો હોય તો તમારે સ્ટીમરનો સહારો લેવો પડશે. ને ટીમ્બરનો સહારો જેણે લીધો એના માટે સહજ થઈ ગયો. એમ ભવસાગર તરવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનુષ્ય દેશ. અને તુલસીદાસ મહાત્માએ તો રામાયણની અંદર ન્યા સુધી મનુષ્ય દેહનો મહિમા ગાયો
કે મનુષ્ય દેહ એક ખાલી માટીના પૂતળા નહીં, મનુષ્ય દેહ ધર્મનું સાધન, ધર્મ સ્વરૂપ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે બધાયથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનુષ્ય દેહ. એટલે ભવસાગરમાં તરવા માટે અમને ગુરુજી આપ્યું નાવ, રે નાવના મૂલ મોંઘા, કેમ કરીને સૂકવાય પ્રથમ લાગુ પાય. પણ આ નાવને જેવી રીતે ઓલા સ્ટીમરને કેપ્ટનની જરૂર છે, એમાં મનુષ્ય દેહ રૂપી નાવની ઉપર ગુરુની જરૂર. તો ભવસાગર ઉતારે એમ છે. નગર ભાઈ દરિયો બહુ મોટો છે, જવું હોય કે નીકળી જવાય કે. આમાં વચ્ચે મોટા પહાડો આવે છે, મોટા ભમરીઓ આવે છે. એમ કહેવાય છે કે દરિયાની અંદર મોટી ભમરીયું પડે, જો ભમરીમાં સ્ટીમર આવે ને તો દરિયા તળિયા ભેગું કરી દે. એમાં સંસારની અંદર મોટી ભમરીયું પડે હો ભાઈ. આશા તૃષ્ણાના લોટ સળિયા, ભ્રમણા સકર સડાય, ગુરુજી ઉતારો સામે. પાર ભવસાગર મહાજળ ભર્યો, મોહ મમતાનો મોટો દરિયો, આશા તૃષ્ણાના મોટા લોટ સળિયા, ભ્રમણા સકર સડાય, ગુરુજી ઉતારો સામે પાર. એવા કોઈ સદગુરુ મળે તો સંસારમાંથી ઉતારે. કે આ સંસારની અંદર કઈ લોટ નાના સડે. કવડા મોટા મનુષ્યને આશાઓ, કવડી મોટી તૃષ્ણાઓ, કવડી મોટી ભમરીઓ પડે. અને માણાને જેટલું મળે એટલી તૃષ્ણા વધતી જાય. હાથ પેટી બેઠા બેઠા ખાય તો આને તૃષ્ણા ન મળે. ઓલા બધા કેમ આમ ભાગ લીધા વિના ડાયરેક્ટ આવતા હોય નથી. ડોસ્યું નતા રે આમ, એટલું આમ કરી દઉં, એટલું આમ કરી દઉં, એટલું મારે સોડી નામ સોડી કેમ જાણે ભાગ લીધા વિના એમનામ આવ્યું હોય. અને ખરેખર તમારા બાળકોને સુખી કરવાય તો આત્મનિર્ભર બનાવો. ખોટી તમે લાલચ આપોમાં, ખોટા બગાડોમાં કામ કરતા શીખવાડો. દીધું કોઈનું ટકતું નથી. કામ કરતા શીખવાડો તો સુખી થાય છે. એમ છે. સરકારે ઘણા સહાય આપે પણ કોઈ શ્રીમંત થયું રળે તો થવાય ભાઈ. બધાને કાર્ડ આપે, 5 લાખના આપે ને 10 લાખના આપે ને ખેડૂતોને ખેતીનું ધોવાણ ને કોઈને દાણા આપે ને કોઈને, પણ કોઈ સાવકાર ન થયો હતા. પણ બધી જો સહાય બંધ કરીને રળતા શીખવાડે ને તો દેશ ઓટોમેટિક ઘૂંસવાઈ જાય એમ છે. એ નહીં શીખવાનું. ભવસાગરમાં તરવાનો સાધન મોંઘો, મનુષ્ય અવતાર મનુષ્ય દેહ મોંઘો. ગમે એટલા મૂલ દેવા છતાંય ફરી વખત મનુષ્ય દેહ મળતો નથી, એટલે મોંઘો દેશ. ખોવાયેલું સગળું મળે, ધન રાજ ઓર પાટ, પણ દાસ કેમ કહે મનુષ્ય દેહ તને મળે નહીં વારમ વાર. ખોવાયેલું બધી વસ્તુ, કદાચ જમીન ખોઈ નાખી હોય તો જમીન મળે, બંગલા ખોઈ નાખ્યો હોય તો બંગલા મળે, ફોર વ્હીલું ખોઈ નાખ્યું હોય તો ફોર વ્હીલું મળે. કદાચ સોનાનો દોરો ખોવાઈ ગયો હોય તો ફરી વખત સોનાનો દોરો મળે. પણ એક વખત જો મનુષ્ય દેહ ખોઈ નાખ્યો તો ગમે એટલી કિંમત આખો હોનાના ભારોભાર તમે મનુષ્યને જોખો તોય ન મળે. દુનિયાની અંદર જેટલી સંપત્તિ હોય, એક બાજુ સંપત્તિ મૂકો ને એક બાજુ મનુષ્ય દેહ લેવા માટે નીકળો તોય મનુષ્ય દેહ ન મળે. ઓડો મોટો મનુષ્ય દેહની કિંમત છે, કવડી કિંમત. પણ આપણને મળે એટલે કિંમત નથી. આની કિંમત તો સંતોય કરીશ. कि मनुष्य देह महापदारथ है, पारस की खानी कहे कबीर सुनो वही साधु संत विरले। जाने मनुष्य देह महापदारथ पारसमणिनी खाण के पारसमणि मळे तो विश्वनी अंदर कोई एवो धनिक माणस नथी जेनी किंमत चूकवी शके पारसमणिनो महिमा जेवो लोखंड ने अडाड्यो नथी, खोनु थयुं नथी। लोखंडनी फैक्टरीमां वही जाए तो हान पड़े टन मोढे सोनु काढे, एनी किंमत कोण चूकवी शके? पण एना करताय मनुष्य देहनी किंमत विशेष है कि पारसमणिथी सोनु बने, पण मनुष्य देहनी किंमत एना करता नहीं। मनुष्य देहथी ईश्वरनी प्राप्ति थाय।
ઈશ્વરની પ્રાપ્તિ થાય. જેને ઈશ્વર મળી ગયો અને જગતની અંદર બધું મળી ગયું. બાકી જેને ભગવાન ન મળ્યો અને ગમે એટલું મળે તો ભિખારી વેડા મટવા નથી. રાજા રાવણના ભિખારી વેડા ન મટે. હોના લંકા તો હું બેતાણી હતી, મંદોદરી રાણી હતી તો એમ સીતા માતાનો હરણ કર્યો. પણ ભગવાન નો મળે ક્યાં સુધી આ જીવના ભિખારી વેડા મટે એમ નથી. ભગવાન મળી જાય તો મનુષ્યને બધું મળી જાય, મનુષ્ય તૃપ્ત થઈ જાય. એટલે મનુષ્ય દેહનો મહિમા મોટો ગાવામાં આવ્યો છે. એ ભવસાગરની અંદર તરવા માટે મોંઘો મનુષ્ય દેહ, તેનો મહિમા સંત સમજાવે. ઘટમાં ધર્મની જાર, મનુષ્ય દેહનો મહિમા સંતો મહાપુરુષો. તમારા ઘટની અંદર ધર્મ સ્વરૂપ ઈશ્વર પોતે બિરાજમાન. ધર્મનો અર્થ જ ઈશ્વર પોતે થાય છે. મારો ધર્મ તારો ધર્મ નહીં, સર્વ કોઈનો ધર્મ એક છે, સર્વ કોઈનો ઈશ્વર એક છે. ધર્મ સ્વરૂપ જ ઈશ્વરના વસન. એ માટે વિશેષ મહિમા ગાવામાં આવ્યો. જે વસનથી પરમાત્માની ઓળખાણ થાય એ માટે વસન સવાયો ધર્મ છે. વસન સવાયો ધર્મ છે. વચન છે પરમાત્માની ઓળખાણ કરાવે, વચન છે આત્માની ઓળખાણ કરાવે. એ માટે વિશેષમાં વિશેષ મહિમા વચનનો ગાવામાં આવ્યો છે. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ, પાનબાઈ વચન છે ભક્તિ કેરો અંગ. ગંગા સતી એમ બોલ્યા એ કરવો વચન વાળાનો સંગ. નિજ ઘટમાં નિજ ધ્યાન ધરાવે, સળંગ સમરણ એક તાર. હર દમે દમ ધ્યાનની ધૂનમાં સોહમ શબ્દ રણુકારા. નાદ સુનાયા મન સમજી લે, ગુરુ ગમ સાર તો લાભ સવાયો. નિજ ઘટમાં નિજ ધ્યાન ધરાવે. ધ્યાનની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા, ધ્યાન ધરવું એટલે તમારા ઘટની અંદર શેનું ધ્યાન ધરવું કે નિજ સ્વરૂપનું. શેનું ધ્યાન ધરવું? નિજ ઘટમાં નિજ ધ્યાન ધરાવે. નિજ એટલે પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન ધરાવે એને સદગુરુ કહેવાય. જ્યાં સુધી મનુષ્ય પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી, ક્યાં સુધી ઈશ્વરને ગોતતો ફરે છે, પણ પોતે પોતાના સ્વરૂપને ઓળખે પછી ભગવાનને ગોતવાની જરૂર નથી. કોણ ભગવાનને ગોતે? કે પોતે પોતાને ઓળખતો નથી, ગોતે. નિજ ઘટમાં નિજ આત્મા ઓળખ્યો, ભજન બીજાનું નહીં કરે. ધ્યાન ધરીને જોઈ લે, શૂન્યમાં અંશ બેઠો આનંદ કરે. સ્વાતિની ધારા ખંડ વર્ષે, મોતીડા પાકે કોક પળે. ખાન પ્રતાપે પ્રેમંશ બોલ્યા કે અમર પુરુષને મળે. સદગુરુના શરણ ગ્રહ્યા એને જમડા શું કરે. જેને આત્મ સ્વરૂપનું અનુસંધાન થઈ ગયું, પોતે પોતાના સ્વરૂપનું ભજન કરે તો પોતાનું સ્વરૂપ છે મૂળનું સિંચન, શાખા પ્રતિશાખા એ બધી જગ્યાએ પાણી પહોંચી જાય. ફળની અંદર વૃક્ષ હોય તો મૂળની અંદર સિંચન કરવાથી શાખા પ્રતિશાખા એ બધી પાંદડે પહોંચી જાય. એમ આત્મ સ્વરૂપનું ધ્યાન કરવાથી બધાય ભગવાનનું ધ્યાન અંદર આવી ગયું. પણ જ્યાં સુધી ધ્યાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સહસ્ત્ર પાઠની પૂજા કરવી પડે. નિજ ઘટમાં નિજ ધ્યાન ધરાવે, સળંગ સમરણ એક તાર. ધ્યાન એને કહેવાય કે એક વખત અનુસંધાન થઈ જાય. ધ્યાન એને કહેવાય ધ્યાન લાગ્યા પછી તૂટે નહીં. જેને અજંપા ધ્યાન પ્રાપ્ત થઈ જાય. નાભી ચક્ર ગઢમાં સોહમ ઉઠે હંચ બે. અજંપા જાપ પછી તારનો તૂટે. સખી મહાપદની વાત કોઈ એક જાણે, જેને સદગુરુ મળ્યા ચાર સોઈ. પીસાણ એક વખત તાર સંધાઈ જાય પછી તાર કોઈ દી તૂટે નહીં. અને તાર તૂટે અને ધ્યાન કહેવાય નહીં. અને આ તાર તોડવા માટે લોકો ઘણી બધી મહેનત કરે, પણ તાર સંધાઈ ગયો એનો ન તૂટે. તૂટે. પેલા મીરાબાઈ નો તાર સંધાઈ ગયો, તોડવા માટે રાણાએ ઘણી મહેનત કરી, પણ તાર ન તૂટ્યો. નરસિંહ મહેતાનો તાર સંધાઈ ગયો, આ તાર તોડવા માટે ઘણી બધી નાચતે મહેનત કરી, પણ એ તાર ન તૂટ્યો.
આ તાર પ્રહલાદને સંધાઈ ગયો, એ તાર તોડવા માટે ને પિતાએ ઘણી મહેનત કરી, તૂટ્યો. પણ તાર સંધાવો થોડીક મુશ્કેલી છે, તાર સંધાઈ જાય પછી કોઈ દે તૂટે નહીં. નિજ ઘટમાં ધ્યાન ધરાવે સળંગ સમરણ એકતા, સળંગ સમરણ ખાતા પીતા બેહતા ઉઠતા, હાલતા ચાલતા બેહતા ઉઠતા આઠે પર ભજન થાય એવો યોગ. સળંગ સમરણ એકતાર અર્ધમેદમ ધ્યાનની ધૂનમાં સોહમ શબ્દ રણુકાર નાદ. સુણાયા મન સમજી લે ગુરુ ગમસાર લાભ સવાયો અર્ધમે દમના ધ્યાનની અંદર. ધ્યાન મહાપુરુષો આને કહે છે કે અર્ધમે દમના ધ્યાનની અંદર સોહમ શબ્દ રણુકાર તમારા પ્રાણની અંદર શબ્દની ધ્વનિ થઈ રહેશે, શબ્દની ધ્વનિ થઈ રહેશે, પોતાના સત્તા બળથી ધ્વનિ થઈ રહેશે. નરસિંહ મહેતા કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું એમ શબ્દ બોલે. ધ્યાન ધરવા બેસો તે મારા પ્રાણની અંદર શબ્દ ધ્વનિ થઈ રહેશે. પણ જ્યાં સુધી શબ્દ ધ્વનિ ન થાય આપણે ધ્યાન બીજું કે. પણ આવું ધ્યાન જો આપણને લાગે તો આવું ધ્યાન ધરાય ન કરે, ત્યારે ધ્યાન રાખવાની જરૂર છે. ધ્યાન ધરવા કરતા માણસને ધ્યાન રાખવાની જરૂર છે. સોહમ શબ્દ રણુકાર નાદ સુનાયા ખંડ નાદ વાગી રહ્યો છે. તો સોહમ શબ્દ વાસ થઈ રહ્યો છે, જે નાદ ઉઠી રહ્યો છે. એ મહાપુરુષો કે સોહમ મન સ્વરૂપ તારો અહંગ નામ નિરાધાર. ઉલટ ભેદ સદગુરુ બતાવે પહોંચાડે પરાની પાર ભય પદ પાયા. મન સમજી લે ગુરુ ગમસાર તો લાભ સવાયો. સોહમ મન સ્વરૂપ તારો, સોહમ સ્વરૂપ શબ્દ સ્વરૂપી સ્વરૂપ તારું છે. સોહમ મન સ્વરૂપ તારો અહંગ નામ નિરાધાર. સોહમ ઇતિ રામ ઓહંગ ઇતિ સદગુરુ. ઓહંગ છે સદગુરુનું સ્વરૂપ અને સોહમ છે રામનું સ્વરૂપ. ઓહંગનાદિ ગુરુ તત્વ છે સોહમ સદાશિવ ધામ. જીવ શિવની ભ્રાંતિ મિટાવી ઓળખાયા આતમ રામ. વેદ બતાયા જેણે સેવા હરિ ગુરુ સંતિ નડાયા. પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુણાવ્યા પા ખંડ જંપા જાપ મહાપદ પાયા. સોહમ અન સ્વરૂપ તારો અહંગ નામ નિરાધાર. ઉલટ ભેદ સદગુરુ બતાવે. સદગુરુએ આપણને ભેદ બતાવ્યો ને ઉલટ ભેદ છે. એટલે જગતને ભગતને સેટિંગ નથી થતું. ભગતને તો જગત નિંદે છે, આવું જગત થયું છે બહુ પાજી. ભલે મેળા મહેતા નરસિંહના સ્વામી ગિરધર યાસે ગાજી. પ્રેમને વંશ થયો રાજી, વાલો મારો પ્રેમને વંશ થયો રાજી. કે બીડી પીવે ને તો ઉલટ દમે પીવી પડે તો લીજત આવે ભાઈ. બીડી પીના બહાર ફૂંક મારે ને લીજત ન આવે. બીડી પીતા સોહમ મન સ્વરૂપ તારો ઓહંગ નામ નિરાધાર. ઉલટ ભેદ સદગુરુ બતાવે પહોંચાડે પરાની પાર. સદગુરુ ઉલટ ભેદ બતાવે છે ને પહોંચાડે પરાની પાર. ઈશ્વર પરાની પાર. કે મન બુદ્ધિથી પર હોય તો ઈશ્વર છે. શું છે? પરાની પાર. મન બુદ્ધિ જ્યારે અસ્ત થાય તે સ્વ અનુભવની હદ ચાલુ થાય. કે મન બુદ્ધિ જ્યાં પહોંચી ન હોય કે એ પરાની પાર વસ્તુ. જ્યાં વેદ ઠાકે વાણી ઠાકે ઠાકે शेष ने महेश. गीता को गम नहीं वहाँ सदगुरु का उपदेश. वेद कहे से नेति नेति गीता कहे जबानी में. पुराण कुरान वो कहती कि वो बाता सब सानी है. એ પરા પારની વાતો છે જ્યાં મન બુદ્ધિ અસ્ત થાય પછી સ્વ અનુભવની હદ ચાલુ થાય. પરાપાર એને કહેવાય. ભોજા બાબાએ ભજનની અંદર ગાયું શબ્દની પાર મારા સદગુરુ રૂપ છે સર્મ સક્ષુ હોય. એને કે સદગુરુ ભગવાન એ પરાપાર છે જે આપણી મન બુદ્ધિની અંદર આવી ન શકે, આંખની અંદર જોઈ ન શકાય. આ સર્મ સક્ષુથી જો ભગવાનને જોઈ શકાતો હોય તો બધાય ભગવાનના પગ પકડી લે.
ને ભગવાનને સમજવા એ પરાપારની વાતો છે. એમ કઈ આપણી મન બુદ્ધિની અંદર ભગવાન સમજાઈ જાય એમ? રાજા તો રાજા જંગલની અંદર શિકાર કરવા માટે ગયો, ઊંડે ઊંડે શિકાર કરવા માટે ગયો, જંગલની અંદર ભૂલો પડ્યો, કોઈ જગ્યાએ ચારે બાજુ નજર કરે પણ ક્યાંય જગ્યાએ પાણી મળે નહીં. એવાનો જીવ જવા પણ એમાં કોઈ જંગલની અંદર રહેતા ઝૂંપડું ભાળ્યું, ઝૂંપડે જઈને પાણી પીધું. ભાવ પ્રેમથી સત્કાર કર્યો, ભાવ પ્રેમથી જમાડ્યા. અને જે ભાઈએ ભાવ પ્રેમથી જમાડ્યા એટલે રાજા ખુશ થઈ ગયો. રાજા કે તમે અમારા રાજમહેલની અંદર આવો, થોડાક દી રોકવા, એમ મહેમાન ગતિ કરાવીશું. પણ કાયમને માટે બિચારો જંગલની અંદર રે, રાજમહેલ શું કહેવાય એને ખબર નહીં. કાંઈ વાંધો નહીં, રાજા ક્યારેક સમય આવે તો એમ આવશું. તો એક સમયે મનની અંદર વિચાર આવ્યો કે રાજાએ આપણને આમંત્રણ આપ્યું છે રાજમહેલની અંદર જવા માટે. એટલે રાતે જાગીને સીધો હાલવા જ માંડ્યો. હાલતો હાલતો રાજાના મહેલની અંદર જે એડ્રેસ આપ્યું અને મહિનો દિવસ રાજ્ય મહેલની અંદર મહેમાન ગતિ કરી. રાજ્યનો સુખ તો ભાઈ એવું જ હોય ને, સોનાની ડીશની અંદર 56 ભાતના ભોજન. દૂધ માગે ક્યાં ખીર આવે, ચાર ભાઈ બીડી માગે ક્યાં બિસ્ટોલ આવે કે ન હોય. મુખવાસ માગે ક્યાં પાન બીડા આવે. તો એક મહિના સુધી લાટ લાગટાણે બધું રાજ્યનો સુખ ભોગ્યું. ખાવું પીવું, બેહવું ઉઠવું, નાવું ધોવું, સત્ર પલંગ સોનાની, ઈંડાળા ઉપર હિસકવું, સોનાની ડીશની અંદર જમવું, 56 ભાતના ભોજન જમવા. પણ રાતની અંદર મનની અંદર પાછો વિચાર આવ્યો કે આરા છોકરાને બધા શું કરતા હશે. ખસકાઈ મૂકી રહ્યા. ખસકાઈ મૂકી પોતાના ઝૂંપડીની અંદર પહોંચ્યો એટલે પોતાના ધર્મપત કે મહિનો દિવસ ક્યાં ગયા હતા, રજા લીધા. જાય એનો વાંધો નહીં, પણ ગૃહમંત્રીની રજા લઈને જોવાય. મહિનો દિવસ તમે પણ રાજ્યની અંદર, પણ શું રાજ્યની અંદર શું કરવા ગયા હતા? રાજ્યનું સુખ ભોગવવામાં. કેવું સુખ હતું? હવે આ બાઈને બિચારીને ખબર નહીં રાજ્યનું સુખ શું કહેવાય. અરે દેવી, રાજ્યના સુખની હું વાતો કરું. આયા મને કોઈ એવું સુખ દેખાતું નથી, એવું રાજ્યનું સુખ. હું તમે વાત કરો છો? બેસારા એના મનની અંદર એટલું જ સુખ કે હારા કોડા પીડ્યા હોય, શીપલા પીડ્યા હોય, હારા પાણા પીડ્યા હોય, હારું ઝાડવું હોય, હારા ફૂલ ખીલ્યા હોય, એ સુખ ગણાય. રાજ્યની અંદર આવું સુખ હતું? આવા પથ્થર હતા, આવો ઝાડવા હતા, આવા ફળ હતા, આવા શીપલા હતા, આવા બગીચો હતો? અરે દેવી, કઈ રીતે હું તમને વર્ણવી શકું, કઈ રીતે હું સમજાવી શકું? સમજાવા એવા મારી પાસે શબ્દ નથી. એમ ઈશ્વરનું સ્વરૂપ પરાપારથી છે, એનું વર્ણન થઈ શકે એમ નથી, સમજાય કે એમ નથી. શબ્દનો વિષય ના પૂરો થઈ ગયો. પરાપાર ભયપદ પાયા સદગુરુ છે, એ સ્વરૂપનો આપણને લાભ પરાપાર કે જે આપણાથી પર વસ્તુ છે એની ઓળખાણ કરાવે. અને અભયપદ પાયા એટલે ન્યા તમે પહોંચો, એના કોઈ પ્રકારનો ભય નથી. એ સંસારની અંદર બધી જગ્યાએ ભય, પણ અભયપદના ઈશ્વરનું પદ એ તખત ઉપર બેસી જાઓ તો ન્યા કોઈ પ્રકારનો ભય નથી. સાધક નિર્ભય થઈ જાય. અભય પદ હોય તો આત્મપદ શની અભય પદ છે. પરમાત્માની ઓળખાણ છે એ પદ અભય છે. ન્યા પદ ઉપર પહોંચી જાય પછી જગતની અંદર કાળની બીક લાગતી નથી. કોને? સંતોને.
એ આપણને બહુ લાગે માઘે પડઘમ વાગતા હોય કે આપણે બીવા મણવી પગેઠી શું થશે. પણ અભય પદ ઉપર બેઠા છે અને કોઈ પ્રકારનો ભય નથી લાગતું, તો એમ કહેશે કે મૃત્યુ છે ને ભગવાનના ઘરનું નિમંત્રણ છે. શું છે? ભગવાનના ઘરનું નિમંત્રણ છે. આપણે કોઈના ઘરમાંથી પ્રસંગ હોય ને લગ્ન કંકોત્રી નિમંત્રણ હોય, જવું પડે કે ન જવું પડે? ન જાવ તો હાલે? લગ્નમાં જવા માટે કેટલી તૈયારી કરવી આપણે. હવે તો આગે આગે લગ્ન હોય નાય વિના તૈયારી કરવા. કેટલી માણસ તૈયારી કરે લગ્ન હોય ક્યાં. એક સરખા કપડાનો ઓર્ડર આપે, એક સરખા શૂટ ને એક સરખા પેન્ટ ને. તમને એમ થાય ઓહો, લગ્ન હોય ને તમને એમ થાય સ્વર્ગ અહીંયા ઉતરી ગયું. સપન ભાતના ભોજન ને એ રાતે ભાઈ રોશની બધી હોય, ખાવું પીવું બેહવું ઉઠવું. આમ તમે બે હોય ક્યાં તો કેટલી પ્રકારનો તો એપલ જ્યુસ આવે ને તમને એમ થાય ઘેર જ આવું જ નથી. ફર્સ્ટ ક્લાસ સોફા સેટ હોય ને એવી મહેમાન ગતિ કરે. તો એક પ્રસંગ હોય તો આપણે કેટલી તૈયારી કરીએ. મૃત્યુ છે ને ભગવાનના ઘરનું, એની માટે કઈ તૈયારી નથી કરી ને એટલે માણસને ભય લાગે છે. શેનો ભય લાગે છે? કોઈ મહાપુરુષોએ ગાયું કે જો સાહે કલ્યાણ તો દો બાતા કો યાદ રખ, એક મૃત્યુ અને દૂસરા શ્રી ભગવાન. કાયમને માટે મનુષ્યને જો કલ્યાણના માર્ગ અને કલ્યાણ ચાહતો હોય તો કાયમને માટે મૃત્યુની યાદી કરવી પડે. ભાઈ કાયમને માટે નથી, કાલે સવારે પડી કે ન પડી પેલા ભગવાનનું ભજન કરી લે. કાલ કરતા આજ કર લે, આજ કરતા भी अब श्वास उश्वास ना वटावड़ा निकल जाएगा तो करेगा. કબ હાથો સાડો સાધક એને કહેવાય કે ભાઈ કાલ આપણી પડવાની જ નથી, અત્યારે જ ભજન કરી લેવું છે. પણ મનની અંદર આપણને એમ છે ઘણા સમય જીવન જીવવાના, એનાથી ભગવાનનું ભજન ન થાય. હજી તો આપણે બહુ વાર છે. તો અભય પદ પાયા, અભય પદ છે આત્માનું પદ, એ પરમાત્માનું પદ છે. ગુરુ ગમે ગમ પામીએ અનુભવ ઉઠે લગાર, દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે બેડી બહુ જળપાર. મન સમજી લે ગુરુ ગમસાર તો લાભ સવાયો, ગુરુ ગમે ગમ પામીએ. આ પદને પામવા માટે સદગુરુ પાસેથી ગમ લેવી પડે. સદગુરુની ગમ છે જ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, એના થકી સગુણ બ્રહ્મની ઓળખાણ થાય છે. એનાથી સગુણ બ્રહ્મની ઓળખાણ થાય. નામ છે નિર્ગુણ છે, એનાથી સગુણની ઓળખાણ થાય. ગમે એવું નામ છે પોતે નિર્ગુણ છે, ગમે તમે નામ બોલો પણ નિર્ગુણ ને. પણ શા માટે આપણે નામ બોલવું પડે? જ્યાં સુધી એની ઓળખાણ ન થાય ત્યાં સુધી નામ બોલવું પડે. અને નામ જ બધી વસ્તુ ઓળખાવે છે. કે ભાઈ હાથી હાથીને ઓળખાવે, સિંહ સિંહને ઓળખાવે, સૂર્ય સૂર્યને ઓળખાવે, ચંદ્ર ચંદ્રને ઓળખાવે, એમ બ્રહ્મ છે બ્રહ્મને ઓળખાવે. બ્રહ્મ થકી બ્રહ્મ હોય તો જ બ્રહ્મને ઓળખી શકાય. એમ બ્રહ્મનો ભેદ આપણને સદગુરુ ભણાવ્યો, એના થકી બ્રહ્મની ઓળખાણ થાય. તો ગુરુ ગમે ગમ પામીએ અનુભવ ઉઠે લગાર, જો આપણા હૃદયની અંદર આવો અનુભવ થાય. અનુભવે પદ પામીએ પદસે તુર્યાતીત, પોતે કહ્યું પોતે સાંભળ્યું. આ છે દ્રઢ અનુભવની રીત કે કોઈ કીધેલું નહીં, કોઈ સાંભળેલું નહીં, કોઈ જગ્યાએ વાંચેલું નહીં, આ તો પોતે અનુભવ કરેલું. ગોળ ગીળો છે આ પુસ્તકની અંદર લખ્યું છે, પણ ગીળું કેવું તો એની માટે અનુભવ કરવો પડે. મુખની અંદર નાખો તો જ અનુભવ થાય.
એમ સંતો મહાપુરુષોએ અનુભવ કરીને આપણને પીરસ્યું. ગુરુ ગમે ગમ પામી આવો અનુભવ ઉઠે લગાર, દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણઈ બેડી બહુ જળ. પાર જ્ઞાન બતાયા સદગુરુ મહારાજ મળ્યા ને સદગુરુ સહી હાચા ખેવટિયા છે. સાસા સદગુરુ ખેવટિયા મળ્યા એ ભવસાગર પાર ઉતારે ભાઈ મીરા. ગિરધર સંગ્ય હરખ હરખ ગુણ ગાય, તો સાસા સદગુરુ ખેવટિયા એ પોતે ભવસાગર પાર ઉતારે. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે બેડી બહુજળ પાર જ્ઞાન બતાયા બેડી બહુસળ પાર ઉતારનાર હોય તો સદગુરુ સંત છે. ને કોઈ એવા જો સંત મળી જાય, એવા સંત હાચા સદગુરુ એને કહેવાય કે ભવસાગર પાર બેડીને ઉતારી દે હાચા સદગુરુ સંત. સદગુરુ જેના સાસા મુક્તિ કદી જૂઠું ન ભણે, કોઈ બ્રાહ્મણ કોઈ વાણિયા કોઈ સયદ ને કોઈ શેખ જ્ઞાન દ્રષ્ટિએ જોઈ લો બાપા, આત્મ સર્વની અંદર એક. અજ્ઞાની ને મન જુદા, પણ જ્ઞાની આમાં કોને જુદા જુદા ગણે? અજ્ઞાની મન બધાને જુદા જુદા ગણે. આ બ્રાહ્મણ છે, વાણિયા છે, પણ હવે જ્ઞાની કોને જુદા ગણે? બધાની અંદર એક તત્વ વિલસી નરિયોશન સતારદાસ મહાત્મા ન્યા સુધી ગાયું. એક સતના બુંદથી વિશ્વની થઈ છે ઉત્પત્તિ. એક જળ બુંદમાંથી આખો દેહ ઘડાણો. એટલે જળની કઈ જાત? જળ તો જળ જ કહેવાય. પૃથ્વીની કઈ જાત, આકાશની કઈ જાત, અગ્નિની કઈ જાત, આ પાંચ તત્વથી આપણો દેહ બનો. અને એ તમે નથી, એનાથી ન્યારા આત્મ સ્વરૂપી તમારું છે. એટલે આત્મની કઈ જાય? લે ગંગા સતી ગાયું, જાતિ પણ છોડી થાવો જાતિ પાનબાઈ કાઢવો વરણ વિકાર. જાતિ પ્રાતિ નથી હરી કેરા દેશમાં, એવી રીતે રહેવું રસમાણ. જાતિ પણ છોડી અને અજાતિ થાવું, આત્મની કોઈ જાત નથી એટલે અજાતિ. કાઢવો વર્ણ વિકાર. ગંગાસતી પાનબાઈ ને એમ કહે છે કે પહેલા વર્ણ વિકાર હશે નહીં, પણ વચ્ચેના સમયની અંદર વર્ણ વિકાર થઈ ગયો. વર્ણનો વિકાર થઈ ગયો કે આપણને ચામડીનો રોગ થાય તો ડોક્ટર પાસે દવા લેવા આપણને દાદર નીકળે, ખંજવાળ આવે, તો ડોક્ટર એમ કે લોહીમાં વિકાર છે, લેબોરેટરી કરવી પડશે. પણ પહેલા તો વિકાર નહોતો, પણ ખાવા ફેર થઈ ગયું. ખાવા ફેર. આ વિકાર તમારે કાઢવો, ડુંગળી નહીં ખાવાય, તળેલું નહીં ખાવાનું, રીંગણા નહીં ખાવાનું, એમ ડોક્ટર કે આથાવાળી વસ્તુ નહીં ખાવાની. વિકાર હતો નહીં પણ થઈ ગયો. શા માટે? ખાવા ફેર થયું. એટલે એ મારે ને તમારે કે ખાવા ફેર થઈ ગયું ભાઈ. મારે ને તમારે કાઢવો વરણ વિકાર. જાતિ પ્રાતિ નથી હરી કેરા દેશમાં, એવી રીતે રહેવું રસમાણ. જો ભગવાનના ઘરની અંદર જાતિ પ્રાતિ હોય તો ભીડલીને ભગવાન ન મળે. મળે ઘણી સારી આઈટમ હતી. ગૃહ ને ઓલો કેવટ ને ભીલ પોતે હતા, પણ ભગવાને હૃદય સાપીને મળ્યા છે. તો ભગવાન એને હૃદય ન લગાડે. ભગવાન એને કહેવાય ને આ જાતિ પ્રાતિ નથી, બધા સમાન છે. અને ભગવાન તત્વ મહાન વિશાળતા બધાને અપનાવે એ ભગવાન છે. બધાને અપનાવે. ગંગાજી જો બધાને અપનાવી લેતી હોય, દરિયો બધાને અપનાવી લેતો હોય, આવડે એની વિશાળતા, એમ ઈશ્વર એનાથી નહીં વિશાળ છે, બધાને અપનાવી લે. આવો અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે બેડી બહુ જળ પાર જ્ઞાન બતાયા. બસ તમારે ભવસાગર પાર ઉતરવું હોય તો સદગુરુનું જ્ઞાન છે. અને જ્ઞાન એ જ ભવસાગર તરવાનું નાવ છે. જ્ઞાન રૂપી નાવની અંદર જો શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેસી જાય તો સાધક છે જે ભવસાગર પાર ઉતરે. એમ ગીતાજીની અંદર ભગવાન
એસે એ અર્જુન જ્ઞાન નામનો યજ્ઞ છે, જ્ઞાન નામનું નાવ છે, શ્રદ્ધા વિશ્વાસ રાખી તો ગમે એવો પાપી માણસ હોય પણ ગમે એવો મનુષ્ય હોય પણ નાવની અંદર બે તો ભવસાગર પાર ઉતરે, પણ બેહે ઈ પાર ઉતરે, પછી અદ્વૈત ઠેકડા મારી જાય ન ઉતરે. વિશ્વાસ રાખીને જે બેહી ગયા ઘણાને વિશ્વાસ ન થયો તો અદ્વૈત ઠેકડા મારીને ઠેકડા માર્યા. રામ નામનું નાવ બનાવ્યું છે એમાં બેઠી ગયા રાખ, અદ્વૈત ઉઠલી જાય એમાં ગુરુનો શું વાંક ભાઈ? અદ્વૈત ઘણા ઉઠલીને ઠેકડા મારી કે આ ના વારું પોગાડે બહુ. શ્રદ્ધા ને વિશ્વાસ રાખી નાવ રામ નામની નાવની અંદર બેહી ગયા, પોતે ભવસાગર પાર ઉતર્યા. મંડે જગતની અંદર નામ છે જ ભવસાગર તરવા માટેનું સાધુ ત્રંબક બાપાએ તો નામનો અવડો મોટો મહિમા ગાયો કે જુગો જુગ નામ છે તારણ, નામ છે નૈયા નામક વૈયા, નામ છે તારણ હાર. તો આ નામની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખીને જે કોઈ બેહી ગયા તો આંગળીના વેઢે ન ગણી શકાય એટલા સંતો ભક્તો ભવસાગર પાર ઉતરી ગયા. કહેતા નો આવે પાર સંસારે અનેક ભક્તોની સળિયા વારે, સ્મરણ કરો તો નાવડી તારે ત્રંબક નામ આધાર, જુગો જુગની અંદર નામ છે તારણહાર. પૃથ્વીના આરંભ કાળથી આ નાવ રૂપી નાવ એવું છે, શ્રદ્ધા વિશ્વાસ રાખીને જે કોઈ બેહી જાય પણ વિશ્વાસ આવી ગયો ને બેઠા રહ્યા એ ભવસાગર પાર ઉતર્યા. જૂના ભાઈઓ પોપટ બાપાની શિષ્ય છે અને ખબર છે, પોપટ બાપા ઘણી વખત કહેતા કે ભાઈ તમને આમાં કાંઈ ખબર ન પડે તો કાંઈ નહીં, પણ તૂટિયા વાળીને પીડ્યા રહી ગયો સાના મને તૂટી બેઠા છે ને ખબર છે, કાંઈ તમને ખબર ન પડે ભક્તિની અંદર કે કોઈ વસ્તુની જ્ઞાનની અંદર પણ તૂટિયા વાળી શ્રદ્ધા વિશ્વાસ રાખીને બસ આ નામ રૂપી નાવના આશ્રયની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેહી જવાનું છે. તૂટિયા વાળીને બેહી જાય એ ભવસાગર પાર ઉતરી ગયા. એમ નામ છે આદિ અનાદિથી પોતે તરણ તારણ હાર છે. નામનો ઓડો મોટો આપણે દિવસની સભાની અંદર ગાયો કે રામ નામનો મહિમા મોટો, વેદ પુરાણ પૂરે શાક, રામ નામથી લા પથ્થર તર્યા જેમ પાણી ઉપર પાન. રામ નામથી જો પથ્થર તરી જતા માણસ તરે કેમ ન તરે? પાણો તરે તો માણસ એટલો જ બધો વજન વાળો નથી. મોટી શિલાઓ જો તરી જતી હોય રામ નામથી તો મનુષ્ય તરે. અવડો મોટો રામ નામનો મહિમા છે. એ સંતો મહાપુરુષોએ નામનો મહિમા ગાયો છે, એ વચનનો મહિમા ગાયો છે ને એ જ આદિ અનાદિથી ભવસાગર તરણ તારણ હારશની શ્રદ્ધા વિશ્વાસ રાખીને બેહી ગયા. જરૂર ભવસાગર પાર પડે છે ઉતર્યા છે. હોય મારે મોલે મોહનયાજ, આવોય મારે મોલે. દાસી તમારી દાસી તમારી વાલા રટણા રટે છે. પલે પલ રહી કોળે મોહન યાજ, આવોય મારે મોલે. આવોય મારે મોલે મોહનયાજ, આવોય
ગોપીઓ સર્વે નજરે વાસમાં જશ તમારા બોલે મોહનયાજ આવો અમારે બોલે આવો અમારે બોલે મોહનયાજ આવો અમારે બોલે દાસલા ભોલા સ્વામી તખતે બિરાજે દાસલા ભોલા સ્વામી તખતે બિરાજે નથી કોઈ આપને તોલે મોહનયાજ આવો અમારે બોલે આવો